પુરખ્ય હનુમાનના સંપૂર્ણ ઇતિહાસની વાત આપણે આજના વિડીયોમાં કરીશું। લગભગ 4 સદી પહેલા દામોદર દાસ નામના એક સંત થઈ ગયા, જે તુલસીકૃત રામાયણ કથા માટે ખૂબ પ્રખ્યાત હતા। એકવાર તેઓ વિરમગામ આવ્યા ત્યારે તેમને સ્વપ્નમાં હનુમાનજીએ દર્શન આપ્યા અને જણાવ્યું કે ચૈત્ર માસની પૂનમની મધરાત્રિએ ભગવાન સભાળ ગામ એટલે કે હાલના દામનગર અને લાઠી વચ્ચે આવેલા જંગલમાં એક નાની ટેકરી પર બાવળના ઝુંડ નીચે જોવા મળશે। દામોદર દાસ બીજા દિવસે એ સ્થળે પહોંચ્યા અને ત્યાંના સ્થાનિકોને પોતાના સ્વપ્ન વિશે વાત કરી, જે વાયુવેગે આસપાસમાં ફેલાઈ ગઈ। ચૈત્રી પૂનમની રાત્રે અનેક શ્રદ્ધાળુઓ એ સ્થળે દર્શનાર્થે ભેગા થયા। મધરાતે અનાયાસ વીજળી પડી અને દેવીય આભામંડળમાં બાવળના ઝુંડવાળી ટેકરી અદૃશ્ય થઈ ગઈ। જમીન સમથળ થઈ ગઈ અને ત્યાં આખા શરીર પર સિંદૂર લગાવેલા હનુમાનજી પ્રગટ થયા। દામોદર દાસ સહિત સૌએ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા। તે પછી હનુમાનજીને 5